નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર 3 આઈડિયલ ગેસ લો. પાર્ટ 1 માં આપણે થિયરી ડિસ્કસ કરી હતી અમુક. પાર્ટ 2 માં સમ્સ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ આઈડિયલ ગેસ લો. ઓકે, હવે એમાં આગળ વધીએ. તો જ્યારે તમારી પાસે બે કન્ડિશન હોય, ધેટ મીન્સ તમને એવું કહેવામાં આવે કે ગેસનું બેઝિક ટેમ્પરેચર પ્રેશર આ છે અને ત્યાંથી એને ઇન્ક્રીઝ કરવામાં આવે છે. આ કન્ડિશન પરથી એને ઇન્ક્રીઝ કરવામાં આવે છે ત્યારે એનું ટેમ્પરેચર આ થાય છે, તો પ્રેશર શોધો. ઓકે, એટલે જ્યારે પણ તમને બે કન્ડિશન આપી હોય તો બે કન્ડિશન પ્રમાણે ઇક્વેશન શું થશે? બે કન્ડિશન પ્રમાણે ઇક્વેશન આપણે ફોર કન્ડિશન 1 તો P1 V is equal to N P1 V1 is equal to NR T1. આ કન્ડિશન 1 માટે છે. કન્ડિશન 2 માટે P2 VT is equal to NR T2. ઓકે, આ બંને ઇક્વેશનને આપણે કમ્બાઈન કરીશું એટલે ઇક્વેશન થશે P1 V1 upon T1 બરાબર P2 V2 by T2. ઓકે, તો આ ઇક્વેશનના બેઝ પર આપણે હવે સમ ગણવાના છે. ઓકે, જ્યારે પણ રકમની અંદર સમમાં તમને એવું કીધું હોય કે એસ વેસેલ બીંગ ક્લોઝડ, બરાબર, તમારું વેસેલ એ ક્લોઝ કન્ડિશનમાં છે, તો આ કન્ડિશનમાં V1 બરાબર V2 થાય. ઓકે, અને ઘણીવાર તમને V1 V2 ના આપ્યું હોય તો આપણે એઝ્યુમ કરવાનું 1 મીટર ક્યુબ. વોલ્યુમનો યુનિટ શું આવે? મીટર ક્યુબ. ઓકે, ચાલો સમ જોઈએ આ મેથડના. એક્ઝામ્પલ તમને બોર્ડ પર દેખાય છે. ઓકે, સૌથી પહેલા ડેટા કલેક્ટ કરીશું. ઓકે, તો રકમ શું છે? A certain quantity of gas contained in a closed vessel of volume 1 meter cube. વોલ્યુમ શું આપ્યું છે? 1 meter cube. વોલ્યુમ એટલે V. Okay, a certain quantity of gas contained in a closed vessel having a volume of 1 meter cube is heated at a temperature of, એટલે ટેમ્પરેચર પ્રાઇમરી કન્ડિશન છે. ટેમ્પરેચર આપેલું છે 298 ડિગ્રી કેલ્વિન એન્ડ પ્રેશર ઓફ પ્રાઇમરી કન્ડિશન એટલે કે P1 131.7 કિલો પાસ્કલ. એટલે આ કન્ડિશન પર ગેસ આપેલો છે. એ ગેસ જે વેસેલમાં છે, એ વેસેલ ક્લોઝ છે, એને આપણે ગરમ કરીએ છીએ. is heated such that pressure should not exceed, એટલે કે પ્રેશર તમારું P2 બરાબર 303.98 કિલો પાસ્કલ. તો સમજો હવે શું સમજવા જેવું છે? કેલ્ક્યુલેટ ધ ટેમ્પરેચર. શોધવાનું શું છે? T2. હવે સમજો, આ તમારી પ્રાઇમરી કન્ડિશન છે. ઓકે, તમને આ કન્ડિશન પર કોઈ ગેસ આપેલો છે. એ ગેસને આપણે ગરમ કરવાનો છે. ક્યાં સુધી? તો કે એનું પ્રેશર આનાથી વધવું ના જોઈએ. તો આ પ્રેશર પરથી આ પ્રેશર સુધી જ્યારે આપણે ગેસને ગરમ કરીએ છીએ તો પ્રાઇમરી કન્ડિશન ટેમ્પરેચર આ હતી. તો આ ટેમ્પરેચર પરથી બીજું કેટલું ટેમ્પરેચર એ એટેન કરશે. એટલે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ T2, ટેમ્પરેચર ઓફ ધ ગેસ એટેન, ફાઇનલ કન્ડિશનનું ટેમ્પરેચર. ઓકે, સિમ્પલ સૂત્ર છે આપણી પાસે P1 V1 upon T1. ઓકે, હવે અહીંયા આ દાખલામાં જુઓ લખેલું છે વેસેલ ઇઝ બીંગ ક્લોઝડ. એટલે શું થશે? આ જ V1 થશે બરાબર આ જ V2 થશે. ઓકે, સિમ્પલ ઇક્વેશન P1 V1 upon T1 બરાબર P2 V2 by
T2 શોધવાનું શું છે T2 કરતા બનાવી દઈએ અને ઉપર લઈ જઈએ બાકીનું બધું આ બાજુ એટલે T2 બરાબર અને ઉપર આ બાજુ એવું ને એવું જ P2 V2 ઓકે આ T1 અહીંયા આવશે એટલે ઇન્ટુ T1 અપોન આ બંને નીચે જશે P1 V1 ઓકે હવે શું થશે P2 વેલ્યુ શું છે 303.98 V2 V1 V2 સેમ જ છે 1 મીટર ક્યુબ T1 298 upon P1 131.7 multiply by શું આવશે V1 1 સિમ્પલ શું કરીશું કેલ્સીમાં બ્રેકેટ 303.98 multiply by 1 multiply by 298 bracket over divided by bracket 131.7 multiply by 1 લખો ના લખો ચાલે bracket over your answer is 687.82 687.82 degree Kelvin સિમ્પલ સમ છે ઓકે કન્ડિશન ઓળખતા આવડતું હોવું જોઈએ પ્રાઇમરી કન્ડિશન સેકન્ડરી કન્ડિશન ઓકે સિમ્પલ ચલો નેક્સ્ટ સમ જોઈએ નેક્સ્ટ સમ પણ આના જેવો જ છે સેમ તમને હજુ બીજો આ મેથડનો એક સમ શીખવાડી દઉં ઓકે રકમ શું છે વાંચો રકમ શું વંચાય છે ઓકે રકમ છે a gas contained in a closed vessel બરાબર શું આપેલું સૌથી પહેલા ક્લોઝડ વેસલ આ લખવાનું કેમ તમે તમને કીધું હતું કે ક્લોઝ વેસલ નો મતલબ શું થાય V1 બરાબર V2 a gas contained in a closed vessel at a pressure of પ્રેશર આપેલું છે 1 to 1.59 કિલો પાસ્કલ ગેજ બરાબર ઘણીવાર આ ગેજ ધ્યાન રાખજો અહીંયા G એકલો લખેલો હોય ઓકે રકમમાં G છે એન્ડ 299 કેલ્વિન ટેમ્પરેચર 299 કેલ્વિન ડિગ્રી કેલ્વિન ઇઝ હીટેડ ટુ અ ટેમ્પરેચર ઓફ એને આપણે આ કન્ડિશનને હીટ કરીશું એટલે આ કન્ડિશન પર જે ગેસ છે એ ગેસને આપણે હીટ કરીશું તો આપણને નવું ટેમ્પરેચર મળશે તો આ કયું છે T1 આ કયું છે P1 તો નવું ટેમ્પરેચર મળશે ધેટ ઇઝ શું આપ્યું છે 1273 કેલ્વિન is heated to such a temperature of 1273 Kelvin. Find the pressure to which a closed vessel should be designed. Pressure find out કરવાનું છે સિમ્પલ ઓકે હવે અહીંયા તમને વોલ્યુમ ગેસનું આપ્યું નથી અને V1 બરાબર V2 થાય કેમ કે ક્લોઝ વેસલ છે એટલે તમે લો તો પણ કોઈ ફરક પડતો નથી કેમ કે બંને બાજુ સેમ વેલ્યુ આવશે તો ઉડી જશે ઓકે હવે આપણે આઈડિયલ ગેસ લો જ્યારે જોતા હતા ત્યારે આપણે એના યુનિટ ફિક્સ કર્યા હતા કે આઈડિયલ ગેસ લોમાં પ્રેશર આઈડિયલ ગેસ લો P બરાબર nRT તો પ્રેશર હંમેશા કિલો પાસ્કલમાં જ હોવું જોઈએ વોલ્યુમ હંમેશા મીટર ક્યુબમાં જ હોવું જોઈએ n હંમેશા કિલો મોલમાં જ હોવું જોઈએ R આ બધાના યુનિટથી મળશે અને T ટેમ્પરેચર ઓલે ડિગ્રી કેલ્વિનમાં જ હોવું જોઈએ તો આ બધું કમ્બાઈન કરો તો R નો યુનિટ થાય મીટર ક્યુબ કિલો પાસ્કલ અપોન કિલોમોલ ડિગ્રી કેલ્વિન ઓકે તો આ યુનિટ હોવા જોઈએ બરાબર તો હવે શું કરીશું આપણે સૌથી પહેલા આ ગેજ પ્રેશરને આપણે એટમોસ્ફેરિક પ્રેશરમાં કન્વર્ટ કરીશું એટલે કે એબ્સોલ્યુટ પ્રેશરમાં બરાબર ગેજનો મતલબ શું થાય પર્ટિક્યુલર કોલમ અથવા વેસલનું જે પ્રેશર હોય એને ગેજ પ્રેશર કહેવાય
એટલે ગેજની મદદથી માપવામાં આવે. તો એની અંદર આપણે એટમોસ્ફિરિક પ્રેશર ઉમેરવું પડે. ઓકે, તો આ P1 ને મારે ફાઇન્ડ આઉટ કરવું છે એક્ઝેક્ટ વેલ્યુ. તો P1 એટલે કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ગેજ પ્રેશર પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર. હવે ગેજ પ્રેશર તમને આપેલું છે 121.59 કિલો પાસ્કલ પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર 1 atm. 1 atm ઇઝ ઇક્વલ ટુ 101.325 કિલો પાસ્કલ. આ બંનેનું સમેશન કરીશું એટલે તમને મળશે ટોટલ પ્રેશર 121.59 પ્લસ 101.325 સિમ્પલ 222.915 322.915 કિલો પાસ્કલ. ધીસ ઇઝ યોર P1. આજે નવી વેલ્યુ આવી એ પ્રેશર 1. ઓકે, P1 તરીકે આ લેવાનું, નહીં કે આ. કેમ? તો આ તો ગેજ પ્રેશર આપેલું છે એટલે ગેજ પ્રેશરને આપણે એબ્સોલ્યુટ પ્રેશરમાં કન્વર્ટ કરવું પડે. ઓકે, નાવ હવે સિમ્પલ ઇક્વેશન આ છે P1 V1 અપોન T1 બરાબર P2 V2 બાય T2. ઓકે, શોધવાનું શું છે? P2. P2 ને કરતા બનાવી દો અને આપણે કરતા બનાવીશું, બાકીનું બધું આ બાજુ લઈ જઈશું. તો P2 બરાબર P1 V1 ઇન્ટુ T2 અપોન T1 આ V2 આમ નીચે આવી જશે ઇન્ટુ V2. જે કરતા બનાવવાના છે એ ઉપર હોય તો ત્યાં ને ત્યાં જ મૂકી રાખવાના. એટલે આપણે P2 ને અહીંયા એવા ને એવા મૂકી રાખ્યા બરાબર. આ બાજુ આ બધું એવું ને એવું આવશે તો લખી દીધું P1 V1 અપોન T1. ઓકે, હવે P2 જોડે આ જો ગુણાકારમાં હોય તો સામેની બાજુ ભાગાકારમાં જાય. આ ભાગાકારમાં છે તો સામેની બાજુ ગુણાકારમાં આવશે. ઓકે, ચલો વેલ્યુ મૂકી દો. P1 222.915 ગુણ્યા V1 V1 V2 કેન્સલ, સેમ જ વેલ્યુ હશે. ઓકે, T2 અને આપી પણ નથી. T2 1273 ડિગ્રી કેલ્વિન અપોન T1 299 ડિગ્રી કેલ્વિન. આન્સર સિમ્પલ આવડે કેલ્ક્યુલેટરમાં. ચલો 222 બ્રેકેટ 222.915 મલ્ટીપ્લાય બાય 1273 bracket over divided by 299. Your answer is 949.066. Okay, 949.066 unit is kilopascal. याद रहसे. Okay, this is your answer. तो आ प्रकारना सम તમને 3 માર્ક 4 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, આગળ જોઈએ. આગળ એક નવી મેથડ ડિસ્કસ કરીએ આપણે, એવરેજ મોલિક્યુલર વેટ. ચલો આવડશે, પ્રેક્ટિસ કરજો. બીજા 2-3 સમ ગ્રુપ અહીંયા એટેચ કરી આપું છું અને ના આવડે તો કોમેન્ટમાં લખી આપજો. ચલો નેક્સ્ટ ટોપિક છે એવરેજ મોલિક્યુલર વેટ. જેને શોર્ટમાં એમ એવરેજ દર્શાવવામાં આવે છે. બરાબર, સૂત્ર છે સિમ્પલ, એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ mi into xi, where mi is equal to molecular weight of I component, xi is equal to mole fraction of I component. સપોઝ તમારી પાસે 2 કે 3 કમ્પોનન્ટ છે, ફોર એક્ઝામ્પલ CO2 છે, H2O છે, આ બે આપ્યા છે. તો આ બેને આપણે આ ઇક્વેશન બનાવવું પડશે, એ બેને ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો શું થશે? m એવરેજ બરાબર
સમેશન ઓફ mi ઇન્ટુ xi. તો શું થશે? m of CO2 એટલે કે મોલિક્યુલર વેટ ઓફ CO2 ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ CO2 પ્લસ મોલિક્યુલર વેટ ઓફ H2O ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ H2O. બરાબર, જે વેલ્યુ આપ્યું એ વેલ્યુ મૂકવાની. ઓકે, આવડશે? ચાલો જોઈએ આગળ. આના રિલેટેડ આપણે એક સમ જોઈએ, સિમ્પલ સમ એકદમ. એક ગેસ મિક્સર દેખાય છે તમને. એ ગેસ મિક્સર કન્ટેન્સ 0.274 કિલોમોલ HCl. 0.274 kilomole HCl, 0.337 kilomole of N2, 0.337 kilomole of N2 and 0.089 kilomole of O2. Okay. Find out average molecular weight of the gas. પહેલું શોધવાનું છે average molecular weight of the gas અને બીજું શોધવાનું છે વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધીસ મિક્સર. આ મિક્સરની મદદથી શોધવાનું છે વોલ્યુમ. અને આ વોલ્યુમ શોધવા માટે તમને હિન્ટ આપેલી છે. ટેમ્પરેચર આપેલું છે 303 કેલ્વિન અને પ્રેશર આપેલું છે 405.3 કિલો પાસ્કલ. ઓકે, 303 કેલ્વિન અને 405.3 કિલો પાસ્કલ. ઓકે, હવે સમજો. અહીંયા તમને આટલા ડેટા આપેલા છે. હવે સૌથી પહેલા આપણે એકોર્ડિંગ ટુ ધ ઇક્વેશન શું કરવું પડે? ઇક્વેશન આપણું આ છે. તો સૌથી પહેલા બધાના મોલિક્યુલર વેટ ખબર હોવી જોઈએ, ત્યારબાદ બધાના મોલ ફ્રેક્શન ખબર હોવી જોઈએ. તો મોલિક્યુલર વેટ કોના કોના? HCl, N2 અને O2. બરાબર. તો સૌથી પહેલા અહીંયાથી આપણે સોલ્યુશન ટ્રાય કરીએ. તો મોલિક્યુલર વેટ ઓફ HCl, H નું 1, Cl 35.5 બરાબર 36.5. મોલિક્યુલર વેટ ઓફ N2 28. મોલિક્યુલર વેટ ઓફ O2 32. શોધી નાખ્યું. ચાલો, એટલે આ બધાનું મોલિક્યુલર વેટ શોધાઈ ગયું. હવે શું શોધવાનું છે? મોલ ફ્રેક્શન. તો મોલ ફ્રેક્શન શોધવું હોય તો મોલ ફ્રેક્શન શોધવા માટે ઇન્ડિવિડ્યુઅલ મોલ ફ્રેક્શન શોધવું હોય તો સૂત્ર છે મોલ ફ્રેક્શન ઓફ HCl બરાબર મોલ્સ ઓફ HCl upon ટોટલ મોલ્સ. હવે મોલ્સ ઓફ HCl તો તમારી પાસે છે. કેટલા છે? 0.274. પણ ટોટલ મોલ્સ નથી. તો શું કરીશું? ટોટલ મોલ્સ માટે કેલ્સી ટોટલ મોલ્સ એટલે આ ત્રણે મોલ્સનો સરવાળો. તો કેલ્સીમાં 0.274 પ્લસ 0.337 પ્લસ 0.089. તો તમારા ટોટલ મોલ્સ આવે છે, અહીંયા લખી દેવાનું, ટોટલ મોલ્સ ઇઝ ઇક્વલ ટુ 0.274 પ્લસ 0.337 પ્લસ 0.089 બરાબર 0.7 યુનિટ આવશે કિલોમોલ. ઓકે, ચલો એટલે અહીંયા શું લખીશું? 0.7. આન્સર શું આવશે? 0.274 divided by 0.7. Your answer is 0.391. 0.391. ઓકે, ચલો હવે સેમ મોલ ફ્રેક્શન ઓફ
સેકન્ડ N2 તો મોલ્સ ઓફ N2 ના મોલ્સ કેટલા છે 0.337 તો 0.337 અપોન ટોટલ મોલ્સ એ તો 0.7 જ છે આન્સર ઓકે સેમ મોલ ફ્રેક્શન ઓફ O2 સૂત્ર આ જ આવશે બધામાં મોલ્સ ઓફ O2 0.089 અપોન 0.7 ટોટલ મોલ્સ એ તો ફિક્સ જ છે આન્સર ઓકે હવે શું કરીશું બધાના મોલ ફ્રેક્શન મળી જશે ચલો ફટાફટ ગણી નાખીએ આપણે સિમ્પલ 0.337 ડિવાઇડેડ બાય 0.7 0.481 અહીંયા આવશે 0.481 ઓકે 0.089 ડિવાઇડેડ બાય 0.7 અહીંયા આવશે 0.127 ઓકે યાદ રહેશે ચાલો હવે શું કરીશું મોલ ફ્રેક્શન પણ બધાને મળી ગયા હવે આપણી પાસે આપણું ઇક્વેશન છે આ ઇક્વેશનને આ ત્રણે કમ્પોનન્ટના બેઝ પ્રમાણે બનાવવું પડશે તો m એવરેજ એટલે કે એવરેજ મોલિક્યુલર વેટ બરાબર m of HCl molecular weight of HCl into mole fraction of HCl plus m of N2 into x of N2 plus m of O2 into x of O2 આ બધાની વેલ્યુ તમારી પાસે છે મોલિક્યુલર વેટ 1 2 3 1 2 3 મોલ ફ્રેક્શન ઓકે હવે મોલ ફ્રેક્શન અહીંયા દર્શાવ્યું નથી પણ આ જે છે ધેટ ઇઝ યોર x HCl આ જે છે ધેટ ઇઝ યોર x N2 આ જે છે ધેટ ઇઝ યોર x O2 ઓકે વેલ્યુ મૂકીએ બધાની વેલ્યુ મૂકીએ ધીમે ધીમે ઇઝ ઇક્વલ ટુ શું થશે m of HCl 36.5 into x of HCl 0.391 બ્રેકેટ ઓવર પ્લસ બ્રેકેટ કરવાથી સ્પેસિફિક થઈ જાય ભૂલ ના પડે આપણી ઓકે m of N2 28 multiply by x of N2 0.481 plus m of O2 32 into x of O2 0.127 ઓકે હવે આ સિમ્પલ એક સ્ટેપમાં પણ તમે દાખલો ગણી શકો એટલે કે જવાબ આવી શકે શું કરવાનું બ્રેકેટ 36.5 મલ્ટીપ્લાય બાય 0.391 બ્રેકેટ ઓવર પ્લસ ફરીથી બ્રેકેટ 28 મલ્ટીપ્લાય બાય 0.481 બ્રેકેટ ઓવર પ્લસ બ્રેકેટ 32 મલ્ટીપ્લાય બાય 0.127 બ્રેકેટ ઓવર આન્સર 31.8035 શું આવશે 31.8035 here m average ખબર પડી કે ના પડી ઓકે હવે પહેલી વસ્તુ આપણે શોધી નાખી હવે બીજી વસ્તુ શોધવાની છે વોલ્યુમ બરાબર આનું વોલ્યુમ શોધવાનું છે તો આપણી પાસે આઈડિયલ ગેસ લો છે PV = nRT અહીંયાથી વોલ્યુમ મળી જશે ઓકે તો V બરાબર nRT ના છેદમાં તો n શું છે નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ તો ટોટલ બધાના મોલ્સ લેવાના એટલે એનો સરવાળો આપણે અહીંયા જોયું હતું 0.7 કિલોમોલ તો 0.7 r ની વેલ્યુ તમને ખબર છે 8.31451 ઇન્ટુ ટેમ્પરેચર કેટલું આપેલું છે 303 અપોન પ્રેશર 405.3 405.3 ચલો સિમ્પલ આન્સર બ્રેકેટ કરો અહીંયા બ્રેકેટ આપેલું છે બ્રેકેટ 0.7 મલ્ટીપ્લાય બાય 8.31451 મલ્ટીપ્લાય બાય 303 બ્રેકેટ ઓવર divided by 405.3 4.3511 your answer is 4.3511
4.3511 વોલ્યુમનો યુનિટ શું આવશે? મીટર ક્યુબ. ઓકે, આ રીતે સમ કેલ્ક્યુલેટ કરવાના. સિમ્પલ છે એકદમ. સૌથી પહેલા ડેટા તમારી પાસે હોવા જોઈએ. ઓકે, આવડશે? ઓકે, બીજા પ્રેક્ટિસ માટે મૂકું છું. ના આવડે તો મને કમેન્ટમાં લખી આપજો, આપણે ફરીથી એનો વિડીયો બનાવીને મૂકીશું.